गुड मॉर्निंग स्टूडेंट्स। आज हम स्टैंडर्ड 6 में गुजराती सब्जेक्ट में स्टडी करने वाले हैं। गुजराती में આપણે પાઠ 11 ઓટ અને ફકીર વિશે આગળના લેક્ચરમાં સમજ્યા હતા। એના શબ્દ સમજૂતી સમજી હતી અને પ્રશ્ન સ્વાધ્યાયનો 1 પૂર્ણ કર્યો હતો। હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 2 લખીશું। ચલો તો પ્રશ્ન 2 પહેલા જોઈએ કે શું છે, સમજીએ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। હવે પ્રશ્નને એક એક વાક્યમાં લખવું અને પ્રશ્નના ઉત્તર લખવામાં ફરક શું છે? તો પ્રશ્નનો જવાબ એક એક વાક્યમાં લખવો એટલે એને એક કે બે લાઈનમાં લખવાનો હોય છે અને પ્રશ્નના ઉત્તર લખો એટલે બે ત્રણ વાક્યમાં લખવાના, બરાબર? તો પહેલું પ્રશ્ન છે, ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો, બરાબર? તો ચલો લખીએ આપણે ફકીરે કરેલું ઊંટનું વર્ણન। સ્વાધ્યાયનો પ્રશ્ન 2 નો 1। प्रश्न 2 નો પહેલો જવાબ કેવું કર્યું હતું? જ્યારે ફકીરે જમીન ઉપરના પગલા જોયા અને તેની સાથે માણસના પગલા ન જોયા તે ઉપરથી તેને લાગ્યું કે ઊંટ તેના આ જવાબ હું ભૂલી દઉં છું, બરાબર? ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ। પછી પગલાના માર્ગની એક જ બાજુ ઝાડના પાંદડા કરડાયેલા હતા, તેથી એ કાંઈક કાણું હોવું જોઈએ। તેના પગનું એક બાજુનું પગલું જરા આછું દેખાતું હતું, તે ઉપરથી તેને લાગ્યું કે એ ખોડું હોવું જોઈએ અને એક બાજુ ઘઉં અને એક બાજુ મધ વેરાયેલા હતા। તે ઉપરથી અનુમાન લગાય કે ઊંટની એક બાજુ ઘઉં અને એક બાજુ શું કહેવાય મધ લાગ્યું હશે, બરાબર? તો ચલો લખીએ શું છે? જમીન ઉપર પગલા જોતા તેની સાથે માણસના પગલા ન તે પરથી સાધુને લાગ્યું કે તે તેના માલિકથી છૂટું પડી ગયેલું છે, બરાબર? જ્યારે તેને જમણી બાજુ પાંદડા કરડાયેલા જોયા ત્યારે તેમને લાગ્યું કે તે એક આંખે કાણા હશે। જ્યારે તેને ઊંટના એક પગની છાપ પછી ત્યારે તેને લાગ્યું કે તે ખોડું હશે। તેને ખાધેલ પાંદડાનો વચ્ચેનો ભાગ
જમીન પર તબેલો જોઈ તેને લાગ્યું કે તે એક તૂટેલી હશે વગેરે. આગળ આવશે વગેરે એટલે લખ્યું કે આગળ હજુ એક જવાબ આવશે કે તેને એક તરફ ઘઉં ઢોળાયેલા જોયા અને એક તરફ માખી બળબતી જોઈ તે ઉપરથી તેને લાગ્યું કે તેના ઉપર ઘઉં અને મધ લાગ્યા હશે. બરાબર, એ લખી લેજો તમે. પછી છે બીજો પ્રશ્ન, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? શું કહ્યું હતું વેપારીએ? વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું કે ડાયા થયા વગર મને મારું ઊંટ પાછું આપી દો. બરાબર, શું કીધું કડકાઈથી? વેપારીએ ફકીરને કડકાઈથી પૂછ્યું કે મને મારું કહ્યું આવે. હા, સોરી, મને મારું ઊંટ પાછું આપી દો. શું છે? તેના પર કિંમતી ઝવેરાત પણ હતું. શું કે છે? તેના પર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. બરાબર, ચલો હવે પછીનો પ્રશ્ન છે 3. વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો? શું જવાબ આપ્યો? ફકીર બોલ્યા જવાબ આપતા શું બોલ્યા? અરે શેઠજી, હું તમને ખરું કહું છું. શું કહે છે? શું કહે છે? હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું નથી, તો પછી તેના પરના ઝવેરાતની તો વાત જ શી? શું કહે છે? કે મેં તમારું ઊંટ જોયું જ નથી, તો તેના પરના ઝવેરાતની તો વાત જ શી? બરાબર, હવે એના પછીનો પ્રશ્ન છે, ઊંટ ઉપર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે લગાવ્યું? ઊંટ ઉપર તો ઊંટ જ્યારે જતું હતું ત્યારે એક તરફ ઘઉં વેરાયેલા હતા અને એક તરફ માખીઓ વણવણતી હતી. તે તરફથી તે જોઈને ફકીરને લાગ્યું કે તેના ઉપર ઘઉં અને મધ લાગ્યા હશે.
જ્યારે ઊંટ રસ્તા પર જતું હતું ત્યારે એની એક બાજુ ઘઉં વેરાયેલ હતા અને બીજી બાજુ નાખ્યું બનતી હતી. તે ઉપરથી ફકીરે અનુમાન લગાવ્યું કે તે ઉપરથી ફકીરે અનુમાન લગાવ્યું કે તેની ઉપર ઘઉં અને મધ રાજા હશે. પછી છે પાંચમું, ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? તો ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? ફકીરની વાત સાંભળીને રાજાએ કહ્યું કે શું કહ્યું? રાજાએ ફકીરને ઇનામ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. બરાબર, આ જવાબ તમારે જાતે લખવાનો છે હોમવર્કમાં. હવે છે નીચેના શબ્દો પરથી ફરી ઉપયોગ કરીને વાક્ય બનાવો. 5 આપ્યા છે: ઝવેરાત, હુકમ, અનુમાન અને ફકીર. પહેલા લખી લો. ઝવેરાત, હુકમ, અનુમાન, અવલોકન અને ફકીર. પેલું છે ઝવેરાત. તો ઊંટની ઉપર કિંમતી ઝવેરાત પણ હતા. બીજું, હુકમ. રાજાએ ફકીરને સજા આપવાનો હુકમ કર્યો. ત્રીજું, અનુમાન. બરાબર, ફકીરે જે અનુમાન લગાવ્યું હતું તે સાચું હતું. ફકીરે ઊંટ વિશે જે અનુમાન લગાવેલું હતું તે સાચું હતું. ચલો, અવલોકન. ફકીરની અવલોકન કરવાની શક્તિ ખૂબ જ સરસ હતી. પછી પાછું ફકીર
ફકીર વન વગડામાં ફરતો હતો. આના સિવાય તમે બીજા પણ પાઠના આધારિત અથવા તો એના વગર પણ વાક્યો બનાવી શકો છો. પછી છે પ્રશ્ન 4. નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. પહેલા વાંચી જો પછી ક્રમમાં ગોઠવીએ. ફકીરને રાજા પાસે લઈ ગયા. રાજાએ ફકીરના વખાણ કર્યા. રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. વેપારી ફકીર પર ગુસ્સે થયો. ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. રાજાજીએ ફકીરને વિનંતી કરી. આ વાક્ય થોડું અટપટું લાગે છે કે એવું છે નહીં આ પાઠમાં, બરાબર. ફકીરે રાજાજીને વિનંતી કરી એવું આવે, બરાબર. પહેલો તો આવશે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. પહેલું બરાબર. પછી વેપારી ફકીર પણ ગુસ્સે થઈ ગયો. ફકીરને રાજા પાસે લઈ ગયા. પછી રાજાજીને ફકીરે વિનંતી કરી. રાજાજીને ફકીરે વિનંતી કરી. પછી પાછું રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. ને છઠ્ઠું, રાજાએ ફકીરના વખાણ કર્યા. ઓકે, થઈ ગયું. હવે છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું છે તેની જમણી આંખ ફૂટેલી છે. આ વાક્ય કોણ બોલે છે? ફકીર બોલે છે. બીજું, તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. આ કોણ બોલે છે? વેપારી. ત્રીજું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. કોણ બોલે છે? વેપારી બોલે છે.
ચોથું, રાજાજી રહેમ કરીને પહેલા મારી વાત સાંભળો. શું કહે છે? કોણ બોલે છે? આ ફકીર બોલે છે. પછી જે પાઠમાંથી શોધીને દીર્ઘ ઈ આવતો હોય તેવા 10 વાક્યો તમારી નોટબુકમાં લખવાના છે. આ જાતે લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પહેલું છે કૃપા. બરાબર? કૃપા તો શું થાય? મહેરબાની. પછી છે માલિક તો ધણી. પછી છે આંખ તો નેત્ર. પછી જંગલ તો વન અથવા તો વગડો. વિખૂટું એટલે છૂટું. અથવા ખોવાય. સાચું સત્ય. અથવા તો સત. બરાબર? પછી છે નીચેના શબ્દોને ક્રમમાં ગોઠવો. ઝવેરાત, ઊંટ, વગડો, રહેમ, ઊંટ, વગડો, ઝવેરાત અને પાંદડો. તો સૌથી પહેલા સ્વર આવશે તો ઊંટ આવશે. બરાબર? પછી ઝવેરાત, પછી પાંદડું, પછી રહેમ અને પછી વગડો. ઊંટ, ઝવેરાત, પાંદડું, રહેમ અને વગડો. અહીંયા આપણો પાઠ 11 પૂરો થાય છે. પુનરાવર્તન 3 તમારે હોમવર્કમાં લખવાનું છે, પણ એ આપણે સમજી એકવાર ઓરલ કરી દઈએ. નીચેના પ્રશ્ન ઉત્તર એક વાક્યમાં લખો. પહેલું, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું હતું? તો ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું હતું. કવિ આંખ વિશે શું વિચારે છે? આ કયા પાઠનો છે? કવિ આંખ વિશે વિચારે છે કે આ 10 દિશાઓને જોતી મારી સુંદર આંખ કોણે ઘડી એમ. બાદશાહે બિરબલને શું કામ સોંપ્યું? બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું હતું? બાદશાહે બિરબલને 5-6 મૂરખના સરદારો શોધી આપવાનું કયું કામ સોંપ્યું હતું. દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? દિવાળીમાં મીઠાઈ ખાઈને અને નવા નવા કપડાં પહેરીને મોજ કરવાની છે. નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને તેના આપેલા પ્રશ્નોનો ઉત્તર લખો. પહેલો ફકરો વાંચી લો. બરાબર? એક દિવસ સંજય અને વેદાંત શાળાએ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની સાથે જ અભ્યાસ કરતી કાજલનો સ્કૂટર સાથે ટકરાવવાથી અકસ્માત થયો. તેને ઘણી ઈજા થઈ હતી. આ જોઈને વેદાંતે કહ્યું, સંજય, આ કાજલને તો ઘણી ઈજા થઈ છે, આપણે તેને મદદ કરવી જોઈએ, પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણને વઢશે. સંજયે કહ્યું, અરે, સારું કાર્ય કરવામાં તો સાહેબ ન બોલે, આપણે કાજલના ઘેર સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ. વેદાંત બોલ્યો, તારે જવું હોય તો જા, હું તો શાળાએ જ જઈશ. સંજય ન માને. ત્યારબાદ વેદાંત કાજલને દવાખાને સારવાર માટે લઈ ગયો અને કાજલના ઘેર ફોન કરી તેના માતા પિતાને સમાચાર આપ્યા. આ વાતની જ્યારે સાહેબને ખબર પડી ત્યારે સાહેબે વેદાંતને બીજાને મદદ કરવા બદલ શાબાશી આપી. પહેલું, કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી? હવે તો કાજલ વેદાંત અને સંજય સાથે અભ્યાસ કરતી હતી. પછી સંજયને શાનો ડર હતો? સંજયને ડર હતો કે શાળાએ મોડા પહોંચીશું તો સાહેબ તેમને વઢશે. વેદાંતે કાજલની સારવાર માટે શું કર્યું? વેદાંતે કાજલની સારવાર માટે તેને દવાખાને પહોંચાડી. સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી? સાહેબે વેદાંતને બીજાને મદદ કરવા બદલ શાબાશી આપી. પછી પ્રશ્ન 3 છે, ઉદાહરણ મુજબ જુદા જુદા 2 શબ્દો પરથી એક વાક્ય બનાવો. જેમ કે રાજા તો ફકીર, તો રાજાનો હુકમ સાંભળી ફકીર ચાલતો ગયો. આંબો તો કૂપળ, તો આંબા ઉપર કૂણી કૂણી કૂંપળો ફૂટેલી છે. રાણી તો વીંટી, રાણીના હાથમાં સરસ હીરાની વીંટી છે. પછી શિક્ષક તો રિસેસ, શિક્ષક રિસેસમાં બધાનો નાસ્તો ચેક કરે છે. પછી નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો.
લાલચ તો લોભ અને લાલસા. મજા તો શું થાય? આનંદ, ઉલ્લાસ. પ્રેમાળ તો બરાબર પ્રેમ ભર્યું. યાદ તો સંસ્મરણ. હાથ તો કર અને મહેનત તો બરાબર મહેનત તો મજૂરી. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. હદ તો બેહદ. સપૂત કપૂત. જવાબદાર બેજવાબદાર. સમજ ના સમજ. માંગ્યું આપ્યું. શુદ્ધ અશુદ્ધ. પછી નીચેનો પત્ર છે એના પરથી વિચારીને અધૂરી વિગતો પૂરી કરવાની છે, જાતે પૂરી કરી દેવાની. નીચે કેટલાક રૂઢિપ્રયોગોને તેના અર્થ આપે છે, તે અર્થ બંધ બેસતો હોય તે સુધીને રૂઢિપ્રયોગના સામેના કૌંસમાં તેનો નંબર લખો. પેલું દેહ પડવો તો મૃત્યુ થવું, ભાન કરાવવું, સાચી સમજ આપવી. પછી આનાકાની કરવી તો હા ના કરવી, બોલ ઉપાડી લેવો, પડકાર ઝીલી લેવો, મૂરખના સરદારો ભારે મૂરખ હોવું. પછી રૂઢિપ્રયોગનો અર્થ પાછળ લખી દેવાનો. પછી કૌંસમાંથી યોગ્ય શબ્દ અને પ્રત્યય મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. મારે મૂર્ખાઓ ખાલી જગ્યા જોવા છે. મારે મૂર્ખાઓને જોવા છે ને આવે. ઘોડે સવાર હાથીથી ઘોડાની લગામ ઝાલી હતી. ફકીર વનવગડામાં પસાર થતા હતા. જમીન ઉપર ઊંટના પગલા જોયા. સિંહ જંગલનો રાજા કહેવાય. પછી નીચેનો ટૂચકો વાંચો. પપ્પા. પિન્ટુ તું અહીં વાડામાં ખાડો કેમ ખોદે છે? પિન્ટુ. પપ્પા જુઓ આ ગુલાબનું છોડ રોપું છું. પપ્પા તારી મુઠ્ઠીમાં બીજું શું છે બતાવ. પિન્ટુ મુઠ્ઠી ખોલીને. પપ્પા આ જાંબુનો ઠળિયો છે પણ ગુલાબના છોડ સાથે રોપવાનું છું. પપ્પા અલ્યા એવું તે કઈ રીતે થતું હશે? પિન્ટુ હા પપ્પા, અહીં આ બંને મોટા થશે પછી જોજો ને ગુલાબ જાંબુ ખાવાની કેવી મજા પડશે. બરાબર. અહીંયા આપણું પુનરાવર્તન 2 પણ પૂરું થાય છે અને પાઠ 11 પણ પૂરો થાય છે. તમારું હોમવર્ક છે તમારે પુનરાવર્તન 2 અને પાઠ 11 સુધી તમારી નોટબુકમાં પૂર્ણ કરવાનું છે.